તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપનું ફરી એકવાર આજના તાજા નવા હવામાન સમાચારમાં। આજે તારીખ 23 ઓગસ્ટ 2025 વાર શનિવાર અને શનિ રવિ રજાના દિવસમાં જો બહાર જવાના પ્લાન હોય તો ખાસ સાવચેત થઈ જજો, કારણ કે વરસાદનો નવો રાઉન્ડ સક્રિય થઈ ગયો છે। જ્યાં મિત્રો એક સાથે પાંચ નવી વરસાદની સિસ્ટમ 23, 24, 25, 26 અને 27 તારીખ દરમિયાન ગુજરાતમાં ભોકાલ મચાવવા જઈ રહી છે। તેની વચ્ચે લેટેસ્ટ નવી અપડેટ, જે નવી આગાહી સામે આવી છે તે અનુસાર મિત્રો ગુજરાતમાં જે છે તે હવે પછી જે છે તે વરસાદ માત્ર વરસાદ નહીં પરંતુ આંધી, તોફાન અને વાવાઝોડા સાથેના વરસાદો જે છે તે ભૂક્કા કાઢવા જઈ રહ્યા છે, જેના વિશે આજના વિડીયોમાં વિગતથી વાત કરવાની છે, કારણ કે ગુજરાત ઉપર હવે જે છે તે વાવાઝોડાનું પણ સંક્રમણ તોળાઈ રહ્યું છે। તો બીજી તરફ મિત્રો જે વરસાદી સિસ્ટમ અત્યારે સક્રિય બની છે ગુજરાત રાજ્ય ઉપર, તમને ઝૂમ કરીને દેખાડી દે તો જોઈ લો મિત્રો, આજે આ મોટી સિસ્ટમ અત્યારે હાલ ગુજરાત રાજ્ય ઉપર સક્રિય બનેલી છે। આ સિસ્ટમને કારણે આગામી 3 દિવસ એટલે કે તારીખ 23 થી લઈને 23, 24 અને 25 તારીખ સુધીનો જે આ મિત્રો સમયગાળો છે તે ગુજરાત માટે અતિ ભયંકર, અતિ ભારે રહેવાનો છે, કારણ કે ગુજરાતમાં આંધી, તોફાન, કડાકા ભડાકા સાથે અનરાધાર ધોધમાર વરસાદો જોવા મળવાના છે। ગુજરાત રાજ્ય બેટમાં ફેરવાશે, પૂર જેવી પરિસ્થિતિઓ ગુજરાતમાં જોવા મળે તેવા વરસાદો પણ પડવાને લઈને નવી લેટેસ્ટ આગાહી સામે આવી ગઈ છે। શું કહી રહ્યું છે હવામાન વિભાગ, શું કહી રહ્યા છે હવામાન નિષ્ણાંતો, અને આગામી દિવસો કેવા જવાના છે, અને ખાસ તો એ કયા ગામડાઓ છે, કયા કયા જિલ્લાઓ છે કે જ્યાં 12 થી 13 ઇંચનો વરસાદ ભૂક્કા કાઢશે, જેથી તરબોળ થઈ જશે આખું ગામડું। એ બધા જ વિસ્તારો, બધા જ ગામના નામ મારે તમને જણાવવાના છે આજના વિડીયોની અંદર। વિડીયોમાં મિત્રો આગળ વધીએ પહેલા જો તમે આ ઓનલી વેધર ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આ એક એવી ચેનલ છે કે જેના ઉપર તમને દરરોજની લેટેસ્ટ તાજી આગાહી જે છે તે સૌથી પહેલા જાણવા મળી જશે। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ। સૌથી પહેલા હું તમને જણાવું કે વિડીયોની અંદર સૌથી પહેલા આપણે કયા કયા મુદ્દાઓ વિશે વાત કરવાની છે। સૌથી પહેલા વરસાદની સિસ્ટમ સમજવી જરૂરી રહેશે, કારણ કે તમને જણાવી દઈએ તો ગુજરાતમાં જે 18, 19, 21 તારીખ દરમિયાન જે વરસાદ પડ્યો તે ગુજરાતમાં અતિ ભારે રહ્યો, જેને લઈને પૂરની પરિસ્થિતિ સૌરાષ્ટ્ર, પરંતુ હવે પછીનો જે મિત્રો આ નવો રાઉન્ડ છે 24 તારીખથી મિત્રો જે છે તેનું જોર વધશે। 23 તારીખથી જ મિત્રો તે વહેલી સવારથી ભૂક્કા કાઢવાની શરૂઆત કરી દીધી છે। 23 થી લઈને મિત્રો આ 27 તારીખનો હવે નવો વરસાદનો રાઉન્ડ છે, અને આની ઉપર કઈ સિસ્ટમ જોર કરશે તો જોઈ લો મિત્રો। અત્યારે હાલ ગુજરાતનું લાઈવ લોકેશન માર્ક કરીને તમને દેખાડું તો મિત્રો અત્યારે હાલ આ ગુજરાતનું લાઈવ લોકેશન છે, અને ગુજરાત ઉપર અત્યારે મિત્રો એક સિસ્ટમ સક્રિય બનેલી છે। જોઈ લો મિત્રો, અહીંયા તમે જો તો આ જે આ મોટી સિસ્ટમનો જે આ ઘેરાવો છે તે મિત્રો અહીંયા સિસ્ટમ બનેલી છે। સિસ્ટમ તો મિત્રો ગુજરાત ઉપર છે, પરંતુ એનો ઘેરાવો આ તો મોટો મિત્રો આકાર લઈ રહ્યો છે, જેથી આખા ગુજરાત પર અત્યારે એક મોટી સિસ્ટમ છે, અને તેનાથી પણ એક બીજી મોટી સિસ્ટમ જોઈ લો મિત્રો અહીંયા બંગાળની ખાડી ઉપર છે। આમ આ બધી સિસ્ટમો એક સાથે જે છે તે ગુજરાત રાજ્ય પર આ રીતના મિત્રો એક સાથે ત્રાટકવા જઈ રહી છે ચારો દિશા તરફથી, જે લઈને મિત્રો ગુજરાતમાં તૈયારીઓ રાખવી પડશે, કારણ કે જ્યાં ખૂંખાર વરસાદી સિસ્ટમ બની છે તે આગામી 4 થી 5 દિવસ ગુજરાતને ધમરોળશે, જેમાં આજે 23 તારીખથી શરૂઆત થઈ ગઈ છે, જેના વિશે હવામાન ખાતાના નવા આંકડાઓ સામે આવ્યા છે, નવા નકશાઓ સામે આવ્યા છે, અને મિત્રો છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો છે તેના ફોટા પણ સામે આવ્યા છે, ખેતરો બરબાદ થયા તેના વિડીયો પણ સામે આવ્યા છે। તો એના વિશે પણ મિત્રો વાત કરવાની છે આ વિડીયોમાં આગળ। તો ચાલો મિત્રો એ બધી જ માહિતી જાણીએ મિત્રો, વિસ્તારથી એક પછી એક બધી જ માહિતી મેળવવાની છે। તો બધી માહિતી જાણવા માટે વિડીયોને અંત સુધી જોઈ લેજો। આ એક વિડીયો મિત્રો તમે છેલ્લે સુધી 10 મિનિટ સુધી જોઈ લેશો તો તમારે બીજો કોઈ પણ હવામાનને લગતો આજનો વિડીયો જોવાની જરૂરિયાત નહીં પડે। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ। સૌથી પહેલા જે ફોટા અને જે વિડીયો સામે આવ્યા છે તે જાણવા ખૂબ જરૂરી બનશે। અત્યારે લઈને મિત્રો વાત કરીએ તો ખાસ કરીને મિત્રો જોઈ લો, આ જે છે તે મિત્રો નકશો અતિ કામનો રહેવાનો છે, સમજવો મિત્રો આ નકશો ખૂબ જરૂરી, કારણ કે આ મિત્રો જે છે તે આગામી 7 થી 8 દિવસનું હવામાન ગુજરાતનું સૂચવે છે। સૌથી પહેલા મિત્રો આ પહેલો નકશો જુઓ તો આ પહેલો નકશો મિત્રો 22 તારીખથી લઈને 28 તારીખ દરમિયાન ક્યાં ક્યાં કેટલા વરસાદો પડશે તે દર્શાવતો નકશો છે। ખાસ કરીને જે આ પહેલો નકશો જોઈ લો મિત્રો, જે આ પહેલો નકશો છે 22 થી 28 તારીખ દરમિયાન ક્યાં કેટલો વરસાદ પડશે તો જોઈ લો મિત્રો, ગુજરાત રાજ્ય પર જે છે તે અહીંયા અતિ ભારે વરસાદના એંધાણ દેખાઈ રહ્યા છે, તેમાં પણ આ નકશા વિશે જાણીએ તો અહીંયા જે છે પીળા કલરનું મેં સર્કલ બનાવ્યું, ત્યાં મિત્રો આપણું ગુજરાત આવેલું છે, અને ગુજરાત રાજ્ય પર 22 થી લઈને 28 તારીખ દરમિયાન અતિ ભારે વરસાદનો ઝોન દેખાઈ રહ્યો છે, કારણ કે આ ભાગ જેટલો ઘાટો દેખાય તેટલો ભારે વરસાદ રહેશે, અને 28 તારીખથી પછી મિત્રો જે છે તે જોઈ લો ગુજરાતમાં આ ભાગ આછો બ્લુ કલરનો દેખાય છે, જેથી વરસાદનું પ્રમાણ ઘટશે। એ જ મિત્રો સેમ ટુ સેમ તમે આ નકશામાં પણ સમજી શકશો। આ નકશો જે છે તે મિત્રો ગુજરાતમાં આગામી 10 દિવસનું હવામાન સૂચવતો નકશો છે, અને આ ઓફિશિયલી વેધર મોડલ ECMFW એ બહાર પાડ્યું છે, જેમાં અહીંયા આપણું ગુજરાત છે, અને આ જે ગુલાબી કલર અને આ જે વ્હાઇટ કલરના મિત્રો અહીંયા તમે આ ભાગ જોઈ રહ્યા છો કે જે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને
મધ્ય ગુજરાતના છે. આ ભાગોની અંદર 300 થી લઈને 400 mm ના વરસાદો ગુજરાતમાં પડવા જઈ રહ્યા છે આગામી 10 દિવસમાં. એટલે કે મિત્રો તમને આજથી લગભગ 5 થી 10 દિવસ પહેલા મેં આગાહી આપી હતી કે સૌરાષ્ટ્રની અંદર 20 ઇંચ સુધીના વરસાદો જોવા મળશે. એ આગાહી 100% સાચી પડી. ગુજરાતની અંદર સૌરાષ્ટ્રમાં જુનાગઢ, દ્વારકા, પોરબંદરમાં 15 ઇંચના વરસાદ તબાહી મચાવી. હવે મિત્રો હું તમને આજે ફરી એકવાર આગાહી કરીને જણાવી રહ્યો છું, કારણ કે ઈ જ વેધર મોડલ નવું સામે આવ્યું છે. જોશો તો ઉત્તર ગુજરાતમાં મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મધ્ય ગુજરાતમાં અમદાવાદ, મહીસાગર, ખેડા, દ્રસ્કોઈના વિસ્તારોથી લઈને બાપુનગર અને છોટાઉદેપુર અને વડોદરા, આ ભાગોની અંદર આગામી દિવસોમાં 300 થી 400 mm એટલે કે 12 થી લઈને 14 ઇંચ સુધીના વરસાદો પડવાના છે 30 તારીખ સુધીમાં, એવું મિત્રો આ નવો નકશો જણાવી રહ્યો છે. પરંતુ સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ પડી ગયો છે, જેથી સૌરાષ્ટ્રમાં હવે ઓછા થઈ જશે, વરસાદો ધીમા થઈ જશે જેમ જેમ સમય આગળ વધશે તેમ તેમ. પરંતુ મિત્રો તેના વિશે પણ જે કે નવી અપડેટ આવશે મેં તમને જણાવીશું. તો હવે મિત્રો જાણીએ કે છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો છે. તો આ રિપોર્ટ સામે આવ્યો છે તે અનુસાર જોઈએ તો છેલ્લા 24 કલાકમાં વલસાડની અંદર મિત્રો જે છે તે 4 ઇંચનો સૌથી વધારે વરસાદ જે છે તે પારડીની અંદર પડ્યો, અને ધરમપુરનો વરસાદમાં પણ 2.5 ઇંચ વરસાદ ટોટલ. વલસાડની અંદર ટોટલ 6 ઇંચ વરસાદ ગઈકાલે પડ્યો. તેની સાથે સાથે મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં 6 ઇંચથી વધારે વરસાદ કોઈ પણ જિલ્લામાં ગઈકાલે નથી પડ્યો. બાકીના બધા જ તાલુકા, બધા જ જિલ્લાઓની અંદર 1 થી લઈને 2 ઇંચ સુધીના વરસાદો પડ્યા છે. અને એ પણ મિત્રો તમને જણાવું દઉં કયા કયા જિલ્લાઓમાં, તો નવસારી, સાબરકાંઠા, ડાંગ, અરવલ્લી, વલસાડ, નર્મદા, પાટણ, મહેસાણા, તેની સાથે મહીસાગર, તેની સાથે નર્મદા, વડોદરા, આણંદ, તાપી અને જામનગર, આ મિત્રો એ જિલ્લા છે કે જ્યાં 1 થી લઈને 1.5 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે ગઈકાલે. ટૂંકમાં ગઈકાલે ગુજરાતમાં એક વરાપ જેવું તમે ગણી શકો, કારણ કે કોઈ મોટા વરસાદો નથી પડ્યા. પરંતુ આજથી એટલે કે 24 તારીખથી જે છે મિત્રો, આવતીકાલથી 24 તારીખથી આ વરસાદના રાઉન્ડો અતિ ભારે બનશે. આજે મિત્રો 23 તારીખ છે, તો આજથી જ જે છે તેની શરૂઆત વહેલી સવારથી પણ થઈ ગઈ છે. અને આજનો દિવસ જે છે તે ગુજરાત રાજ્ય માટે અતિ ભારે રહેવાના એંધાણ, નવાજૂનીના એંધાણ દેખાઈ રહ્યા છે. ત્યાર પછી મિત્રો જોઈ લઈએ તો ખાસ કરીને આગામી વરસાદનો રાઉન્ડ છે તે લઈને મોટું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે. માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના છે, કારણ કે મિત્રો દરિયાકાંઠેથી 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકના પવનો ફૂંકાવાના છે, જેથી ગુજરાત રાજ્યમાં વાવાઝોડા સાથેના વરસાદો હવે જોવા મળશે. ભારે પવન અને તોફાન સાથેના વરસાદો જોવા મળશે. આગામી 5 દિવસ સુધી જે છે તે દરિયો ન ખેડવાની સૂચના પણ આપી દેવામાં આવી છે. અને તમામ બંદરો ઉપર 3 નંબરનું મોટું સિગ્નલ જાહેર કરી દેવામાં આવ્યું છે, જેથી ગુજરાતમાં બહાર નીકળતા પહેલા ચેતી જજો. અને શનિ રવિ એટલે કે 23-24 તારીખનો પ્લાન પણ કેન્સલ કરી દેજો. ગુજરાતમાં મિત્રો અત્યાર સુધીમાં સરેરાશ 75% વધારે વરસાદ નોંધાયો. એટલે કે જો મિત્રો ટેકનિકલી જોવા જઈએ તો આ વર્ષનું પૂર્ણ ચોમાસું જે છે તે હવે પૂરું થઈ ચૂક્યું છે, કારણ કે 75% વરસાદ આવી ગયો છે. હવે 25% વરસાદ બાકી રહ્યો છે. તો મિત્રો આ દરેક માહિતી થઈ ગઈ કે ક્યાં ક્યાં કેટલો વરસાદ છે. ત્યાર પછી હવે મિત્રો હું તમને આજના વિડીયોમાં આગળ માત્ર ને માત્ર આજની અપડેટ જ આપવાનો છું. એટલે કે મિત્રો આગળ શું થશે, શું નવી સિસ્ટમ છે, બધા સમાચાર હવે અહીંયા પૂર્ણ થાય છે. ત્યાર પછી આ 23/8/2025 એટલે કે આજ માટે સવારથી સાંજ કેવું વાતાવરણ રહેશે તેની માટે આ નાવકાસ્ટ મુજબનો આ નકશો છે. અને જોઈએ કે મિત્રો હવામાન ખાતાએ જે આ લેટેસ્ટ તાજી આગાહી બહાર પાડી છે નકશા રૂપે, તેના વિશે વાત કરીએ તો કયા કયા ભાગોમાં કયું એલર્ટ આપવામાં આવ્યું છે જોઈ લો મિત્રો. ખાસ કરીને ઓરેન્જ એલર્ટ મોટા ભાગના જિલ્લાઓની અંદર આપવામાં આવ્યા છે. અને ઓરેન્જ એલર્ટમાં તોફાની વરસાદ પડશે આખું ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને કચ્છની અંદર. અને સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી અને જામનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યા છે. તો આ બધા જ જિલ્લાઓ અને તાલુકાઓની અંદર અતિ ભયંકર લેવલના વરસાદો જોવા મળવાના છે. અને આ 23 તારીખ સવારથી સાંજ અતિ ભારે રહેવાના એંધાણ છે. તો ચાલો મિત્રો જાણીએ કે 23 તારીખે સવારથી સાંજ સુધીમાં જે છે તે ગુજરાત રાજ્યના કયા કયા ભાગમાં અને કેટલો વરસાદ જોવા મળવાનો છે. વેધર મોડલ જુદા જુદા જે સામે આવી રહ્યા છે તે અનુસાર જાણીએ કે કયા કયા ભાગમાં કેટલો વરસાદ રહેશે. તો મિત્રો મધ્ય ગુજરાતમાં ખૂબ જ વધારે લેવલ, એક હાઈ લેવલનો વરસાદ જે છે તે પડશે તેવું મિત્રો આગાહી અને અપડેટ આપી દેવામાં આવી છે. તે અનુસાર મિત્રો જાણીએ કે શું કહી રહ્યું છે મધ્ય ગુજરાતનું હવામાન. તો મધ્ય ગુજરાતની અંદર આજનો દિવસ સવારથી સાંજ ભારે રહેવાના એંધાણ, તેમાં પણ એક ગામનું નામ લઈને તમને જણાવું. મધ્ય ગુજરાતની અંદર તો દાહોદ, ગોધરા, ખેડા, મહીસાગર, કપડવંજ, નડિયાદ, ધોળકા, અમદાવાદ, વિરમગામ, દ્રસ્કોઈ, બાપુનગર અને જે મિત્રો મહીસાગર ખેડા બાજુના ભાગો છે, આ તાલુકાઓમાં તમારું જો ગામ આવે છે તો સાવચેત થઈ જજો. આ બધા જ તાલુકા ની અંદર જે છે તે આજે મેઘરાજા તોફાની વરસાદ જે છે તે ભૂકા કાઢશે અને ખાસ સાવચેત રહેવાની જરૂરિયાત પણ બનશે. ત્યાંથી મિત્રો હવે ઉત્તર ગુજરાત વિશે પણ વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ તોફાની વરસાદને લઈને નવું એલર્ટ આપી દેવામાં આવ્યું છે. આખો આ ઉત્તર ગુજરાતનો નકશો છે તેની અંદર જોઈએ તો મિત્રો આજે ઓફિશિયલી ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે નાવકાસ્ટ મુજબ. અને તેની સાથે સાથે મિત્રો મહેસાણા, મોઢેરા, પાટણ, રાધનપુર, હિંમતનગર, પ્રાંતિજ, બાયડ, મોડાસા, અરવલ્લીથી લઈને ડુંગરપુરના વિસ્તારોથી લઈને ખેડબ્રહ્મા, પાલનપુર, સુઈગામ, ધાનેરા પંથક
મથકથી લઈને જેટલા પણ મિત્રો સાંતલપુર, રાધનપુર, દિયોદર, થરાદના વિસ્તારો છે, આ બધા જ ભાગોની અંદર જે છે તે તોફાની અતિ ભયંકર વરસાદો આગામી કલાકોની અંદર તૂટી પડશે. ગાજવીજ અને વીજળીના કડાકા અને ભડાકા સાથેના વરસાદોને લઈને મોટી અપડેટ અહીંયા સામે આવી. ત્યાર પછી મિત્રો સૌરાષ્ટ્રમાં પણ જોઈ લો તો બધા જ જિલ્લાઓની અંદર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ ફૂંકાતો જોવા મળી રહ્યો છે. તેની વચ્ચે સૌથી પહેલા ભાવનગર જિલ્લાની અપડેટ લઈએ તો જોઈ લો ભાવનગર જિલ્લાની અંદર પાલીતાણાના વિસ્તારોથી લઈને વલભીપુરના વિસ્તારો, ગારિયાધાર, અલંગના વિસ્તારોથી લઈને તળાજા, મહુવા અને છેક મિત્રો નીચે બગદાણા લાગુના વિસ્તારોમાં પણ વરસાદ ભૂકા કાઢશે. તો અમરેલી જિલ્લાની પણ અપડેટ મેળવીએ તો જોઈ લો અમરેલી જિલ્લામાં પણ અત્યારે હાઈ લેવલનું પ્રેશર બન્યું છે, જેથી બાબરા, લાઠી, બગસરાથી લઈને ધારી, સાવરકુંડલા, રાજુલા, લીલિયા, ખાંભા અને દુધાળા સહિતના ભાગોની અંદર વરસાદનું જોર આજે વધશે. ભારેથી અતિ ભારે ખૂંખાર વરસાદો જોવા મળી શકે. ત્યાર પછી મિત્રો દિવસે વાત કરીએ તો જોઈ લો જુનાગઢ અને ગીર સોમનાથ સાથે જ પોરબંદર આ ત્રણ જિલ્લામાં શિશલીના વિસ્તારોથી લઈને ભાણબડના વિસ્તારોથી લઈને નીચે આવે તો માણાવદર, મુલિયાસાના વિસ્તારો, વિસાવદર, કેશોદ અને મિત્રો નીચે આવે તો ખાસ કરીને જે વેરાવળ, સાસણગીર, ગીરના જંગલો, માંગરોળ આ બધા વિસ્તારોમાં એક પછી એક મિત્રો જેમ જેમ દિવસ આગળ વધશે તેમ સાંજ સુધીમાં બધા જ ભાગોને ધમરોળશે. તેની સાથે મિત્રો બાકીના પણ જિલ્લા જોઈ લો તો રાજકોટ, જામનગર, દ્વારકા, મોરબી અને સુરેન્દ્રનગર અને બોટાદ આ બધા જિલ્લાઓની અંદર ઓફિશિયલી હવામાન ખાતાનું પણ ઓરેન્જ એલર્ટ છે અને આ ભાગો અત્યારે સિસ્ટમના ઘેરાવવામાં આવી રહ્યા છે, જેથી આ ભાગોમાં મેઘરાજા છૂતરા કાઢશે. સેમ ટુ સેમ મિત્રો દક્ષિણ ગુજરાતમાં પણ કંઈક એવું જ લાગી રહ્યું છે. દક્ષિણ ગુજરાતનો આ નકશો લાઈવ જોઈએ અને જોઈ લો મિત્રો દક્ષિણ ગુજરાતમાં પણ વડોદરાથી લઈને છોટાઉદેપુર, આણંદ, સુરત, નવસારી, ભરૂચ, વલસાડના વિસ્તારોથી લઈને આહવા, ડાંગ, નર્મદા, તાપી અને બાકીના પણ મિત્રો જેટલા પણ મધ્ય ગુજરાતના અને દક્ષિણ ગુજરાતના પંથકો છે વરસાદ છોતરા કાઢવા જઈ રહ્યો છે. તૈયારીમાં રહેજો. અને મિત્રો માત્ર આજની વાત નથી, જોઈ લો 24 તારીખથી લઈને 25, 26, 27, 28 અને છેક મિત્રો 27 તારીખ સુધી જોવા જઈએ તો એક સારા લેવલનો, સારી કક્ષાનો વરસાદ આવી રહ્યો છે. કારણ કે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે એક મોટી અને અતિ ભયંકર ખૂંખાર લેવલની સિસ્ટમ બનેલી છે. દેખાડી દઈએ, જોઈ લો આ ગુજરાતનું લોકેશન છે અને તમે જોશો તો ગુજરાત ઉપર આ એક મોટી સિસ્ટમ મિત્રો જોઈ લો અહીંયા બનેલી છે અને આ સિસ્ટમને કારણે જે છે તે અત્યારે વરસાદ પણ ભૂક્કા કાઢી રહ્યો છે, જેના વિશે મિત્રો વિડીયોમાં જે છે તે આવતીકાલે અને જ્યારે મિત્રો દિવસો આગળ વધશે તેમ દરરોજ આ ચેનલ પર રેગ્યુલર હવામાનની અપડેટ આપવામાં આવશે. તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને અત્યારે જ ચેનલ સાથે જોડાઈ જજો. આપણે મિત્રો મળીશું આવતીકાલે એક નવા હવામાન સમાચારની સાથે. ત્યાં સુધી આજ માટે રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.